તો અંદર એન્ટર થતાની સાથે તમને આ પ્રમાણેનો કિંગ સાઇઝનો ડબલ બેડ અહીંયા જોવા મળશે. કોઈ પણ એક્સ્ટ્રા તમે કપડાં જે સામાન લઈને આવ્યા હોય તેના માટે અહીંયા વોર્ડરોબની ફેસિલિટી અવેલેબલ છે. તે કોઈ તમારું બાળકને એવું લઈને આવ્યા હોય તો અહીંયા એન્જોય કરી શકે છે, સ્વિમિંગ કરી શકે છે. અને મોટા લોકો માટે આ પ્રમાણેનો અહીંયા વિશાળ સ્વિમિંગ પૂલ અહીંયા બનાવવામાં આવ્યો છે. આ પ્રમાણેનો સ્વિંગ એટલે કે સરસ મજાનો આ પ્રમાણેનો હિંચકો રાખવામાં આવ્યો છે કે જ્યાં તમે આ પ્રમાણે મસ્ત બેસીને એન્જોય કરી શકો. સ્વિંગ છે એટલે કે હિંચકા છે, ત્યારબાદ લસરપટ્ટી એટલે કે જે લપસણી છે, નાના હિંચકા છે, ઉચક નીચક છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે એક અહીંયા બનાવવામાં આવ્યો છે. કોઈ બી કસ્ટમરની જે ડિમાન્ડ હોય, બર્થડે હોય છે, સેલિબ્રેશન છે, વેલેન્ટાઇન ડે સ્પેશિયલ હોય છે, ઓકે, એ કસ્ટમર જે બી પ્રમાણે આપણને ડિમાન્ડ કરતા હોય એ પ્રમાણે આપણે ડેકોરેશન કરી આપીએ છીએ રૂમ. ઇન્ડોર આઉટડોર ગેમ તો તેના માટે તમે જોઈ શકો છો કે આ પ્રમાણેના બેડમિન્ટન છે, ત્યારબાદ આ જે ઉનો કાર્ડ છે એ રમી શકો છો, ચેસ છે, ત્યારબાદ તમારે ફૂટબોલ છે, વોલીબોલ તમારે રમો તો એ છે, આર્ચરી છે, ત્યારબાદ આગળની બાજુ તમે આવો, આ બાજુ કેરમ છે. અને આ બધી મજા તમે આ પ્રમાણેના ગાર્ડનમાં બેઠા બેઠા મિત્રો કરી શકો. એ રિસોર્ટ જો ફૂલ થઈ જાય છે ને તોય તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઇઝીલી કમ્ફર્ટેબલ તમે હરીફરી શકો છો. ખાસો વિશાળ ડાઇનિંગ હોલ. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. અત્યારે હું સાસણગીરમાં આવ્યો છું અને સાસણગીરની સિંહ સદન જે ઓફિસ છે ત્યાંથી માત્ર ને માત્ર 6 કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલ એક રિસોર્ટ એટલે કે જેનું નામ છે ગોકુલ રિસોર્ટમાં અત્યારે હું આવી ગયો છું. અંદર એન્ટર થતાની સાથે તમને વિશાળ પાર્કિંગ અહીંયા જોવા મળશે કે તમે જો ગાડી લઈને આવ્યા હોય તો વિશાળ પાર્કિંગમાં તમે પાર્કિંગ અહીંયા બિંદાસ રીતે કરી શકો છો. એમની ઓફિસ છે અહીંયા રિસેપ્શન કાઉન્ટરના. આપણે સાથે સર જોડાઈ ગયા છે. કેમ છો સર? મજામાં? નમસ્કાર. મજામાં ચિરાગભાઈ, આવો. બસ. તો સર આપણે જે રિસોર્ટની જે એમ્યુનિટીઝ છે ને એ થોડી સમજાવી દો કઈ રીતની રહેવાની છે. ઓકે, આપણે 16 પ્રીમિયમ રૂમ્સ છે. ઓકે, બધા એસી છે વિથ બાલ્કની. વિથ બાલ્કની. ઓકે, વિથ બાલ્કની છે. પ્લસ એક આપણી પાસે લાર્જ ગાર્ડન સ્પેસ છે. ઓકે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, સ્વિમિંગ પુલ છે, જે મોટા બી કરી શકશે ને ચિલ્ડ્રન્સ માટે નાનો બી સ્વિમિંગ પુલ છે. ઓકે, એટલે કોઈ ડીપ નથી એટલું. બરોબર છે. એટલે કે નાના બાળકો માટે, મોટા માટે સ્વિમિંગ પુલ છે વિશાળ. તમને 500 લોકોની કેપેસિટી ધરાવતો તમને આ પ્રમાણેનું વિશાળ ગાર્ડન મળશે. સરે વાત કરી કે 16 અલગ અલગ રૂમ છે. હવે કઈ કઈ કેટેગરીના રૂમ છે એ આપણે વન બાય વન આપણે મિત્રો અત્યારે આપણે ફાઇનલી અહીંયા આવી ગયા છે કે જ્યાં જોઈ શકો છો કે બધી જ કેટેગરીના જે રૂમ છે ને એ અહીંયા આવેલા છે. તો સર આપણે એક રૂમ અંદરથી બતાવી દઈએ કે શું શું એમ્યુનિટીઝ આપણને મળવાની છે. આવશે મિત્રો અત્યારે આપણે ફાઇનલી અહીંયા આવી ગયા છે કે જ્યાં જોઈ શકો છો કે બધી જ કેટેગરીના જે રૂમ છે ને એ અહીંયા આવેલા છે. તો સર આપણે એક રૂમ અંદરથી બતાવી દઈએ કે શું શું એમ્યુનિટીઝ આપણને મળવાની છે. આવશે. તો અંદર એન્ટર થતાની સાથે તમને આ પ્રમાણેનો કિંગ સાઇઝનો ડબલ બેડ અહીંયા જોવા મળશે. બિંદાસ રીતે 2 જણ અહીંયા કમ્ફર્ટેબલ તમે આરામ કરી શકો છો. તમારા સાથે કોઈ પણ એક્સ્ટ્રા તમે કપડાં જે સામાન લઈને આવ્યા હોય તેના માટે અહીંયા વોર્ડરોબની ફેસિલિટી અવેલેબલ છે કે જ્યાં તમે સામાન છે કપડાં હેંગ કરવા માટે આ પ્રમાણેનું વોર્ડરોબ અહીંયા બનાવવામાં આવ્યું છે. ડ્રેસિંગ માટે અહીંયા તૈયાર થવા માટેનો એક એરિયા રેડી કરવામાં આવે છે. સામેની બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા આ બાજુ ટીવી છે, ત્યારબાદ ફેન છે, એસી છે. ઓકે ચિરાગભાઈ, આપણે કસ્ટમરને આલાકાર્ટ મેનુ બી પ્રોવાઈડ કરેલું છે કે અગર એમને રૂમ સર્વિસની અંદર કોઈ બી ફૂડ આઇટમ્સ ઓર્ડર કરવો છે તો આપણે પૂરું મેનુ છે એ પ્રમાણે મંગાવી શકે છે. જેના માટે એમને 8 નંબર ડાયલ કરવાનો રહેશે. બાકીની રૂમ સર્વિસ માટે રિસેપ્શન પર તમારે 9 નંબર ડાયલ કરવાનો રહેશે. એના માટે આપણે ઇન્ટરકોમ ફેસિલિટી રૂમની અંદર જ આપેલી છે. અને એનો ટાઈમિંગ જે છે એ સવારના 7 થી રાતના 10:30 વાગ્યા સુધીનો રહેશે. અને આ સિવાય મિત્રો એક ખાસિયત તમને કહું ને રૂમની તો એ છે અહીંયાનો વોશરૂમ. જોઈ લો તમે આ પ્રમાણેનો વિશાળ વોશરૂમ અહીંયા મળશે. સાઇઝની વાત કરીએ ને તો એક રૂમ આવી જાય ને એટલો વિશાળ અહીંયા તમને વોશરૂમ મળી જવાનો છે. ગરમ ઠંડુ પાણીની ફેસિલિટી બધું અવેલેબલ છે. અને ત્યારબાદ આ ડોર આપણે ઓપન કરીએ ને તો પાછળ મસ્ત મજાની આ પ્રમાણેની બાલ્કની આપેલી છે કે જો તમારે અહીંયા ચેર બેર નાખીને ચા નાસ્તો કરવો હોય તો કરી શકો છો. અને તમને નેચરની મજા તમને આ જગ્યાએ મળવાની છે. એક રૂમ છે અહીંયા આપણે પાછળ આપણે જોઈ લીધો. તો સર હવે નેક્સ્ટ આપણે બીજી કોઈ કેટેગરીના રૂમ અહીંયા મળવાના છે કે કેમનું રહેવાનું છે? આપણે બધા રૂમ સેમ જ હોય છે સર. બધા રૂમ બધા સેમ છે. ઓકે, બધાની સાઇઝ સેમ છે, વોશરૂમ સેમ છે. ઓકે, અને બધી એમ્યુનિટીઝ બી સેમ રહેશે. બરોબર છે. હા, આપણે એક એક્સ્ટ્રા મેટ્રેસ બી આપી રહ્યા છે કે તમારે 2+2 હોય કે 2+1 હોય તો પણ મેટ્રેસની સાઇઝ બી સેમ જ હશે જે તમારા બેડમાં છે. અને અલગ નથી. ડ્યુએટ બધું સેમ જ છે. ઓકે, અને આપણે રૂમ કેપેસિટીની વાત કરીએ ને તો મેક્સિમમ કેટલા % રૂમમાં રોકાણ કરી શકીએ? 4% મેક્સિમમ આવી શકશે. ઓકે, બરોબર છે. તો બધી જ કેટેગરીના રૂમ સરે કીધું કે આમાં સેમ જ રહેવાના છે. આ પ્રમાણેનો કિંગ સાઇઝનો બેડ છે
ત્યારબાદ અહીંયા એક્સ્ટ્રા મેટ્રેસ પ્રોવાઈડ કરી છે, જેથી કરીને કમ્ફર્ટેબલ અહીંયા સૂઈ જાય. રૂમની સાઇઝ મોટી છે એટલે તમારા હરવા ફરવા ચાલવામાં કોઈ વાંધો નહીં આવે. બાકી ગરમ પાણીની ફેસિલિટી 24 કલાક સર મળવાની 24 કલાક છે. ગીઝર છે જ આપણે વોશરૂમમાં. ઓકે, તમારે ખાલી ઓન કરીને બસ ચાલુ કરવાનું છે, બસ ગરમ પાણી રેડી. ઓકે. આના સિવાય આપણે કોઈ બી કસ્ટમરની જે ડિમાન્ડ હોય, બર્થડે હોય છે, સેલિબ્રેશન છે, વેલેન્ટાઇન ડે સ્પેશિયલ હોય છે, ઓકે, એ કસ્ટમર જે બી પ્રમાણે આપણને ડિમાન્ડ કરતા હોય એ પ્રમાણે આપણે ડેકોરેશન કરી આપીએ છીએ રૂમમાં. ઓકે, બરોબર છે. એટલે કોઈનો બર્થડે હોય, કોઈ એનિવર્સરી હોય અને જો તમે અહીંયા રિસોર્ટમાં અગાઉથી તમે જાણ કરી દેશો ને તો ડેકોરેશનનું છે ને એ પણ તમને અહીંયાથી પ્રોવાઈડ કરી આપવામાં આવશે. તો અત્યારે મિત્રો રૂમ સેક્શન આપણે જે છે એ જોઈ લીધા. એની એક્ઝેક્ટ બાજુમાં આવેલો છે આ પ્રમાણેનો વિશાળ સ્વિમિંગ પુલ. બાળકો માટેનો સ્વિમિંગ પુલની વાત કરું ને તો એક્ઝેક્ટલી અહીંયા પાછળ આવેલો છે કે જ્યાં તમારા સાથે કોઈ તમારું બાળકને એવું લઈને આવ્યા હોય તો અહીંયા એન્જોય કરી શકે છે, સ્વિમિંગ કરી શકે છે. અને મોટા લોકો માટે આ પ્રમાણેનો અહીંયા વિશાળ સ્વિમિંગ પુલ અહીંયા બનાવવામાં આવ્યો છે. તો સર આપણે ડેપ્થની વાત કરી દઈએ ને, ઊંડાઈની, તો આ જે બાળકોનો જે સ્વિમિંગ પુલ અહીંયા દેખાઈ રહ્યો છે એની ઊંડાઈ આશરે કેટલી હશે? 2 ફીટ હશે સર. ઓકે, બરોબર. અને મોટા માણસો માટે 4.5 ફૂટ આપણે છે. ઓકે. એ સિવાય આપણે ક્લોરિન બી યુઝ કરી રહ્યા છે કે જેથી કોઈને સ્કિન ડિસીઝ ના થાય. ઓકે. પ્લસ અમારા સ્વિમિંગ પુલમાં ઓટોમેટિક ફિલ્ટર પ્લાન્ટ છે. ઓટોમેટિક ફિલ્ટર પ્લાન્ટ? ફિલ્ટર પ્લાન્ટ ઓટોમેટિક છે. બરોબર. એ સિવાય આપણે ગાર્ડ માટે આપણે રિંગ બી રાખેલી છે કે કોઈ માણસ ડૂબી બી ના જાય, કે જેને સ્વિમિંગ કરવું છે અને તરતા નથી આવડતું તો પણ એ બી કરી શકશે. બરોબર. ઓકે. નાના છોકરાને બી કરવું હોય ગાર્ડ પહેરાવીને એ બી થઈ શકશે. એ સિવાય આપણી પાસે વોકવે છે, એની પર તમારે સ્વિમિંગ પુલ પાસે બેસશો તો ચેર નાખીને બી તમે બેસી શકશો શાંતિથી. બરોબર. તો સરસ મજાનો સ્વિમિંગ એરિયા મિત્રો જોઈ શકો છો કે જો સ્વિમિંગ કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો. જો ના કરવું હોય, ઘણા લોકો કરતા નથી સ્વિમિંગ, ખાલી જોવાની મજા કરવી હોય તો અહીંયા ચેર બેર નાખીને તમે બેસી શકો છો કમ્ફર્ટેબલ. સ્વિમિંગ પુલની એક્ઝેક્ટ બાજુમાં મિત્રો આ પ્રમાણેનો સ્વિંગ એટલે કે સરસ મજાનો આ પ્રમાણેનો હિંચકો રાખવામાં આવે છે કે જ્યાં તમે આ પ્રમાણે મસ્ત બેસીને એન્જોય કરી શકો છો. આજુબાજુ મિત્રો લીલાછમ આંબાઓની વચ્ચે આ પ્રમાણે બેસીને તમારો થાક સાહેબ ક્યાં જતો રહેશે ને તમને ખબર નહીં પડે. એ સાથે સાથે મિત્રો રાત્રિના સમયમાં અહીંયા ડેકોરેશન માટે અહીંયા લાઇટો છે રાખવામાં આવી છે અને એક સેલ્ફી પોઈન્ટ અહીંયા બનાવવામાં આવ્યો છે. તેનાથી થોડા આપણે આગળ જઈએ તો ચિલ્ડ્રન પાર્ક એરિયા અહીંયા આવી જશે, જે તમે મિત્રો જોઈ શકો છો કે જેના માટે સ્વિંગ છે એટલે કે હિંચકા છે, ત્યારબાદ લસરપટ્ટી એટલે કે જે લપસણી છે, નાના હિંચકા છે, ઉચક નીચક છે. આ પ્રમાણેનો બાળક તમારા સાથે આવ્યો હોય એન્જોય કરી શકે એટલે એના માટે અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા છે એક અહીંયા બનાવવામાં આવ્યો છે. ચિલ્ડ્રન પ્લે એરિયાની એક્ઝેક્ટ સામેની બાજુ તમને વિશાળ ગાર્ડન છે. ને સર આ વિશાળ ગાર્ડનમાં આપણે કોઈ આઉટડોર ગેમ્સ છે રમી શકીએ છીએ? કઈ કઈ ગેમ્સ અહીંયા સર આપણી પાસે ક્રિકેટ છે, બેડમિન્ટન છે, વોલીબોલ છે. ઓકે. એ તમે ગાર્ડનમાં બેસી બી શકો છો, પ્લસ પ્લે કરવો તો પ્લે કરી શકો છો. એના સિવાય ઇન્ડોર ગેમ્સમાં આપણી પાસે કેરમ બોર્ડ છે, લૂડો છે, સ્નેક્સ એન્ડ લેડર્સ છે. ઓકે. એ પણ તમે એન્જોય કરી શકો છો. ચિલ્ડ્રન પાર્કની એક્ઝેક્ટ સામેની બાજુ મિત્રો વિશાળ આ પ્રમાણેનો ગાર્ડન સરસ મજાનો આવેલો છે. અને સરે આગળ જે વાત કરીને ઇન્ડોર આઉટડોર ગેમ, તો તેના માટે તમે જોઈ શકો છો કે આ પ્રમાણેના બેડમિન્ટન છે, ત્યારબાદ આ જે ઉનો કાર્ડ છે એ રમી શકો છો, ચેસ છે, ત્યારબાદ તમારે ફૂટબોલ છે, વોલીબોલ તમારે રમો તો એ છે, આર્ચરી છે, ત્યારબાદ આગળની બાજુ તમે આવો આ બાજુ કેરમ છે. અને આ બધી મજા તમે આ પ્રમાણેના ગાર્ડનમાં બેઠા બેઠા મિત્રો કરી શકો છો. આ બધી જ ગેમ્સ તમને અહીંયા મળી જવાની છે. ઓકે. આના સિવાય આપણે ગેમ્સ બી છે અને એના સિવાય આપણી પાસે 500 થી 700ની કેપેસિટીનું ગાર્ડન છે કે જ્યાં તમારે મેરેજ ફંક્શન છે, હલ્દી છે, રિસેપ્શન છે, કંઈ પણ તમે કરી શકશો. બરોબર છે. એટલે કોઈ તમારે ફંક્શન કરવું હોય, મેરેજ ફંક્શન છે, ત્યારબાદ બર્થડે સેલિબ્રેશન છે, કોઈ બી ઓકેશનલ કોઈ ફંક્શન તમારે અહીંયા કરવું હોય ને એ પણ એનું પણ તમારે બુકિંગ કરાવી શકો છો. કોન્ટેક્ટ નંબર તમને સ્ક્રીન પર દેખાતો હશે. વધુ માહિતી તમે કોલના માધ્યમથી મેળવી શકો છો. તો અત્યારે મિત્રો વોક કરતાં કરતાં એમનો જે ડાઇનિંગ હોલ અહીંયા આવેલો છે ત્યાં પહોંચી ગયા છે. તો અંદર કેવો છે તમને બતાવી દે, આવી જાઓ. તો અંદર એન્ટર થતાની સાથે વિશાળ ડાઇનિંગ હોલ અહીંયા જોવા મળશે કે માની લો કે રિસોર્ટ જો ફૂલ થઈ જાય છે ને તોય તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઇઝીલી કમ્ફર્ટેબલ તમે હરીફરી શકો છો. ખાસો વિશાળ ડાઇનિંગ હોલ છે. તો સર આની કેપેસિટી અંદાજિત કેટલી? વન ટાઈમ 50%. 50%. ઓકે. અને આ મોર્નિંગ બ્રેકફાસ્ટનો ટાઈમિંગ શું રહેવાનું છે અને એમાં રોજ અલગ અલગ કેમનું મેનુ હતું હોય? ઓકે. મોર્નિંગ બ્રેકફાસ્ટના ટાઈમિંગની અંદર તમારે 8:30 થી 9:30 રહેશે. ઓકે. એમાં રોજ અલગ અલગ મેનુ હોય. બરોબર. એક દિવસ તમારે થેપલા પૌવા હોય, બ્રેડ બટર હોય, નેક્સ્ટ ડે તમારે આલુ પરોઠા હોય, બરોબર. અધર ડે ઇડલી સાંભાર પણ હોય છે. ઓકે. અને એ સિવાય અમે કસ્ટમર
ચોઈસ પણ આપીએ છીએ ઓકે, કે એમનું સ્પેશિયલ ગ્રુપ હોય અને અચ્છા. કસ્ટમર કોઈ કહેતા કે મારે આ બ્રેકફાસ્ટ કરવો છે બરોબર છે, તો બી આપણે બનાવી દઈએ છીએ. બરોબર છે. એટલે કસ્ટમર ડિમાન્ડ કરે કે ભાઈ મારે આજે પોહા હા, ખાવા છે એમનું કે group- ઇડલી સંભાર ખાવું છે, હા, તો એ એમનું- પ્રમાણે પણ અહીંયાથી તમે સર્વિસ પ્રોવાઈડ કરી આપો. હાજી બરોબર છે. સર, એનું થઈ શકે. અને ટાઈમિંગ સર કેટલો રહેવાનો છે? 8:30 થી 10 વાગ્યા સુધી રહેશે. 8:30 થી 10 વાગ્યા સુધી. 10 બરોબર છે. વાગ્યા પછી સુધી બપોર ડિનરમાં કેમનું રહેવાનું? ડિનર આપણે 1 વાગ્યાથી ચાલુ થાય છે, 1 વાગ્યાથી? 2:30 વાગ્યા સુધી રહેશે. બરોબર. અને બપોરે આપણે મેનુમાં પંજાબી રહેશે. ઓકે, એમાં એક પનીર પ્રિપરેશન હોય છે, એક Okay. વેજ પ્રિપરેશન હોય છે, દાલ ફ્રાય હોય છે, જીરા રાઈસ હોય છે, એક સ્વીટ્સ હશે, બરોબર. છાશ, સલાડ, પાપડ, પિકલ્સ એ બધું ઇન્ક્લુડેડ જ છે. ઓકે, બરોબર છે, પેકેજની અંદર તમારે આવી જશે. બરોબર. 4 વાગે આપણે હાઈ ટી રહેશે. Okay. કસ્ટમરને હાઈ ટીની અંદર આપણે પકોડા હોય છે, ચા કોફી હોય છે, કોર્નફ્લેક્સ હોય છે. બરોબર. બરાબર, છોકરાઓને કોર્નફ્લેક્સ પાવડર હા જી, એટલે બાળકો માટે બાળકો માટે એ બી હોય પ્રમાણે છે, કોફી breakfast. બી હોય છે. ઓકે, અને સાંજે ડિનરમાં આપણે કાઠિયાવાડી મેનુ રહેશે. કાઠિયાવાડી. કાઠિયાવાડી મેનુ રહેશે. એમાં રીંગણનો ઓળો છે, સેવ ટામેટા છે, રોટલા છે, રોટલી છે, છાશ, સલાડ, પાપડ, કઢી, ખીચડી. ઓકે, અને બાળકો માટે આપણે ચાઇનીઝ રાખીએ છીએ, Chinese. કે બધા ખાઈ શકશે. ઓકે. એટલે ટૂંકમાં પંજાબી પણ આવી ગયું, કાઠિયાવાડી પણ આવી ગયું, અને ને Chinese પણ આવી ગયું, બધી વસ્તુ ઇન્ક્લુડેડ હાજી, રહેવાની. બધું ઇન્ક્લુડ રહેશે. તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે, અને તમે પણ જો હવે સાસણ બાજુ ફરવા આવવાનું પ્લાન કરતા હોય ને તો આ ગોકુલ રિસોર્ટ છે ને એ એકદમ તમારા માટે પરફેક્ટ રહેવાનું છે. એક બાજુ દિવાળી પણ ચાલી રહી છે, ઘણા બધા મિત્રો સર આ બાજુ આવતા હોય છે, બરોબર છે. રિસોર્ટની જે તમે એમ્યુનિટીઝ છે બધું આપણે ડિટેલમાં જણાવી દીધી. તો હવે છેલ્લે વાત આવે છે રેટની. તો રેટ છે કેટલો રહેવાનો છે? અહીંયા આગળ આપણે 4 શેરિંગ જે રૂમ હોય છે ઓકે, એની અંદર તમારે 2200 રૂપિયા પર પર્સનથી સ્ટાર્ટ થાય છે. 2200 રૂપિયા પર પર્સનથી person ચાલુ થશે. થશે, બરોબર. તો જેમાં ઇન્ક્લુડ શું બધું- રહેવાનું છે? ઇન્ક્લુડેડ ફૂડ ઇન્ક્લુડ રહેશે. એમાં Okay. 12 વાગે તમારે ચેક ઇન રહેશે. Okay. એ ટાઈમે તમારે લંચ આવી જશે, સાંજે હાઈ ટી આવશે અને Okay. રાત્રે ડિનર આવશે. સવારે તમારે બ્રેકફાસ્ટ રહેશે Okay. અને બ્રેકફાસ્ટ ફ્રી 10 o'clock તમારે ચેકઆઉટ રહેશે. ઓકે, એટલે બ્રેકફાસ્ટ પછી બીજા દિવસે ચેકઆઉટનો ટાઈમ રહેશે. એટલે જે તમે રેટ કીધો સર કેટલો કીધો એકવાર કહેજો? 2200 રૂપિયા પર પર્સન રહેશે. Four person. 4 શેરિંગમાં એક રૂમમાં 4 મેમ્બર. 4 મેમ્બર રહેશે. અગર 3 મેમ્બર રહેતા હોય તો આપણે Okay. 2700 રૂપિયા રહેશે પર પર્સન. ઓકે, અને કપલ શેરિંગની અંદર 8000 રૂપીસ પર રૂમ રહેगा. રૂમ રહેશે કપલનો. તો સરે જે માહિતી આપીને કે જો એક રૂમમાં તમારે 4 મેમ્બર તમારે રોકાણ કરવું હોય એ પણ તમે રોકાઈ શકો છો, 3 પર્સન પણ તમે રોકાણ કરી શકો છો. અને હા, જો કપલ માટે તમારે રૂમ જોઈતો હોય ને તો એની પણ ફેસિલિટી અહીંયા મળી જશે. એના માટે નીચે તમને કોન્ટેક્ટ નંબર એક દેખાતો હશે, એના પર તમે એડવાન્સ બુકિંગ કરાવીને તમારો રૂમ છે તમે બુક કરાવી શકો છો. તો સર હવે જતાં એકવાર ફરીથી આપણા જે દર્શક મિત્રો છે એનો આ જગ્યાનું એડ્રેસ છે એ આપણે પ્રોવાઈડ કરી દઈએ. આપણે ગોકુલ રિસોર્ટ છે, વંડરમ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ રન કરી રહ્યું છે. ઓકે, એ ચિત્રોડ ગામે આવેલું છે, જે સાસણથી માત્ર 6 કિલોમીટરના અંતરે છે. વધુ માહિતી માટે મિત્રો કોન્ટેક્ટ નંબર અને ફૂલ એડ્રેસ સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે પ્રોવાઈડ કરી દઈએ છીએ. તો તમે કોલના માધ્યમથી બુકિંગ છે અથવા કોઈ પણ તમારે ઇન્ક્વાયરી કરવી હોય ને તો તમે કરી શકો છો. નવા વિડીયોમાં નવા લોકેશન અને નવી જગ્યા સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.